જય માતાજી ભાઈ. જય માતાજી. તમારું નામ? વિનોદભાઈ સામતભાઈ. વિનોદભાઈ સામતભાઈ. ગામ? મદાવા. ગામ મદાવા. તાલુકો? જસદણ. જિલ્લો રાજકોટ. હા, જિલ્લો રાજકોટ. આપણે આ કયું બિયારણ છે? રફ એન્ડ ટફ. પિસ્મા કંપનીનું રફ એન્ડ ટફ. હા. અને આપણે કેટલા પેકેટ લીધા હતા? 2 પેકેટ લીધા હતા. એમાં એક મેં વાવ્યું ને એક મારા ભાઈ. બરોબર. એક તમે વાવ્યું ને એક તમારા ભાઈએ વાવ્યું. હા. અને આપણે લાયા હતા ક્યાંથી? શ્રીનાથ એગ્રોમાંથી જસદણ. શ્રીનાથજી એગ્રો જસદણ. હા. તો અત્યારે હાઈટ કેટલી કેટલી છે? 6-7 ફૂટ હશે. 6-7 ફૂટની હાઈટ છે. હા. ને આ કપાસ કેવો લાગ્યો તમને? ખરેખરનો એકદમ સારો. કેવી રીતે સારો? આમ ઝીંડવામાં 5 પેશી છે. બરોબર. 5 પેશી એટલે મોટા ઝીંડવા. હા હા. અને રોગચાળો ઓછો. રોગ જીવાય થાવ ઓછો. આમાં દવા કેટલી વાર છાંટી? 3 વાર દવા છાંટી. ખાલી 3 વાર જ દવા છાંટી. બરોબર. તો આજની તારીખ થઈ મને 17/11/2025. આ દિવાળી આવી ગઈ તો કપા ટૂંકમાં લીલો સમ ઊભો છે. નકર બીજા કપાસ બધા બગડી ગયા છે. આપણે આ કપાસ એકદમ જોવો તમે આખાઈમાં જોવો લીલો સમ ઊભો છે. અને માલ એવો થળિયેથી છે. આમાં રોગ જીવાત કેવી આવે? નો બહુ આવે. બહુ ન આવે. ગુલાબી એ? ગુલાબી તમે પહેલી વાર જોઈ. બરોબર. એટલે મજા સુધી ક્યાંય નથી ને એમ? ના ના, અત્યારે જ નથી કે. બરોબર. અને આમાં પેશીમાં કપાસ્યા 9 ને 10. 9 ને 10 કપાસ્યા નીકળે. 9 બરોબર. એટલે વજન સારો થાય. હજી વીણ્યો નહીં હોય ને કદાચ વીણ્યો? ના ના. પણ આમ જોતા દઈશું ને કપાસ્યા તમે? હા હા. પેશીમાં જોયા દઈશું ને કે કેટલા નીકળે એમ? બરોબર. તો આપણે બીજો કપાસ બાજુમાં છે? હા. બરોબર. કયો છે? ધર્મગોળ. બરોબર. તો એમાં આમાં તમને શું ફેર લાગ્યો? ઘણો ફેર છે. એમાં હોટીયું ટાઈપનો થાય છે ને આને બધી આડી ડાળીઓ ફાલાય. બરોબર. એમાં હોટી થાય ને આમાં આડી ડાળ્યું ફાટે. ટૂંકમાં આમાં વખોડ જો હાલે એવું જગ્યા ન રહે. અને એમાં કપાસ્યા કેટલા નીકળે છે? એમાં કપાસ્યા આપણે ગળ્યા નથી. પછી સારું બી હતું એટલે આ જોયા રાખી. બરોબર. આમાં આવો એટલે એમાં જવું નથી, આમાં જ રહેવું એમ. આ અંદાજે ઉતારો આનો કેવો આવે? પહેલા વહેલા છે. બરોબર. છતાંય પણ આમ તમે કપા દર વર્ષે વાવતા હોય તમારે દર વર્ષે કેવા કપા ઉતરે? 20-25 મણ 30 મણ. 20-25 મણ 30 મણ જેવો કપાસ જેવી માવજત. તો આ કેવો થાય તમારે કપા? આ તો વધી જાય ને પણ તો સારો. બરોબર. સારો એટલે ટોય ટૂંકમાં આપણે અત્યારે અંદાજ કેવી છે. બરોબર. હાસી ખબર તો વીણાઈને પાકે ત્યારે ખબર પડે. બરોબર. મણિકા જોખાય ત્યારે ખબર પડે કે આટલો થયો. બરોબર. આમાં ઝીંડવા મોટા અને 9 પેશીના કપાસ્યા એટલે વજન સારો થાય. એટલે વજનદાર અમથો થાય. અને તો તમે વીણતા હોય જોતા હોય એટલે ખબર પડી જાય છે. છતાંય પણ આપણે જ્યારે બધો કપા તમારે ઉતરી જાય પાકી જાય ને કેટલો થાય છે યાદ રાખજો કે આટલો આ ઠેલીમાં થયો. બરોબર. પછી પાછા આપણે મળશું. અને આ બિયારણ જો સારું લાગ્યું હોય તો પછી બીજાને ભલામણ કરજો. બરોબર. આ વિડીયો બીજા ખેડૂત મિત્રોને મોકલજો. અને બીજાને કીજો કે ભાઈ આ બિયારણ વાયા જેવું છે. તમને તો સંતોષ ને આ બિયારણથી? કાંઈ વાંધો નહીં. પોર વાવવાનું ના પાછું? કાંઈ વાંધો નહીં. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. એ ડોકો કાપી નાખો એટલે એટલો ફેર પડે. હા. તો એમાં જવું ને હાલે એવું ક્યાંય નથી રહ્યું. હા, ડાળું બહુ એની પડે. પણ ઠેઠ થડેથી ચીંડવા છે એમ નથી પાછા. ઘરમાં ભૂલી જવાનું. અરે આ ધરવ કહી દે તમને. અત્યારે લીલો રે ને પણ લીલો રે એટલે વજન ઝીંડવા બધા પૂરે. મોટો ફાયદો એ. નકર તડકા પડે કે વરસાદ બહુ થયો હોય ને એટલે સુકાઈ જાય.